રથયાત્રાનું આ મહા કવરેજ આપ જોઈ રહ્યા છો ત્યારે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટેની પૂરી વ્યવસ્થા છે અને નગરચર્યાએ જ્યારે નાથ નીકળ્યા છે ત્યારે આ પોળના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પણ તમામ ભક્તો જઈ રહ્યા છે, ખલાસીઓ ભાઈઓ જઈ રહ્યા છે। દેસાઈ પોળના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ચા બનાવવામાં આવી રહી છે, પ્રસાદ રૂપે તે પણ આપવામાં આવી રહી છે। સરસપુરની પોળમાં અલગ અલગ વ્યંજન બને છે અને એમાં બી ખાસ કરીને સૌથી પહેલા સવારની શરૂઆત ચા સાથે થાય છે। જે ભક્તો આવે છે તેમને ખાસ કરીને ચાનો પ્રસાદ પણ આપવામાં આવે છે। અહીં ચાનો જે પ્રસાદ છે તે બની રહ્યો છે। સરસપુરમાં દેસાઈની પોળમાં હું અત્યારે છું અને દેસાઈની પોળમાં ચાનો પ્રસાદ બનાવી રહ્યા તમામ સરસપુર પોળવાસીઓ તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલા લીટર ચા બને છે, કેવી રીતે આયોજન કરે છે, કેટલા વર્ષોથી આયોજન કરો છો? 500 લીટરથી પણ વધારે। જ્યારે ખૂટી જાય ત્યારે ફરીથી દૂધ મંગાવી લઈએ છીએ। ફરીથી મંગાવી લો છો? અચ્છા, શું કહેશો ભાઈ, કેટલા સમયથી તમે આ પ્રકારે ચા બનાવો, ચાનો પ્રસાદ આપો છો? 2001 થી। 2001 થી? અચ્છા, અને 2001 થી આજે પણ અવિરત જ કરો છો? આવી જ કરીએ। અચ્છા, તમામ જે યુવાનો છે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી ખાસ કરીને પ્રસાદ બનાવતા હોય છે અને એમાં પણ ચાનો પ્રસાદ, શા માટે એવું વિચાર આવ્યો કે ચાનો પ્રસાદ કરવો છે? કારણ કે ઘણા બધા લોકો છે તે ઘણું બધું વ્યંજન બનાવે છે પરંતુ આપણે ચા બનાવીએ છીએ। એક આપણે ગુજરાતી પ્રમાણે ચાની એક આદત હોય છે અને ક્યાંય ક્યાંયથી હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવતા હોય એટલે કે વિચાર આવે કે ચાનો એક પ્રોગ્રામ ક્યાંય થતો નથી, આખા રથયાત્રાના રૂટ ઉપર ક્યાંય ચાનો પ્રોગ્રામ થતો નથી, તો ચાનું એક અમે આયોજન કર્યું અને ચા બનાવવાનો વિચાર કર્યો અમે। હા, બિલકુલ। કેટલા લોકો જોડાય છે આ ચાના પ્રસાદમાં? બનાવવામાં કે પીવાની વાત કરો છો? પીવામાં અને બનાવવામાં બંને। બનાવવામાં આખી પોળ તો ઠીક છે, પણ અહીંયા સરસપુરમાં અમારી પોળમાંથી જે બહાર રહેવા ગયા છે ને એ લોકો પણ ગઈકાલના અહીં આવી જાય છે। અચ્છા। અને ગઈકાલના આવીને બધી તૈયારી કરે છે। એમાં સૌથી મોટો મહિલા મંડળ છે અમારું। એ મહિલા મંડળ બધું ઉઘરાણું કરી, આમ તો ઉઘરાણું કરવા બી જવું નથી પડતું, અમારે લોકો આપી જાય છે અને એ વસ્તુમાં ત્યાં બને છે। અને કાયમ માટે અમારા જે ભાઈ ઉભા છે બાપુ, એ રસોડામાં બનાવવાની વસ્તુ બધું એની જ માસ્ટરી, એ બધી જ ચા કોફી બધું એ જ બનાવે। ચા અને કોફી બંને રાખીએ છીએ। અને સૌથી મોટી મહત્વની વાત એવું કહેવાય કે આખા અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરથી રણછોડજી મંદિર અને ત્યાં રિટર્ન થાવ, આખા અમદાવાદ શહેરમાં રથયાત્રા ઉઠામાં એક જ ચાનો ભંડારો હોય છે, કોઈ જગ્યાએ ચાનો ભંડારો નહીં। અને એમાં બી જનરલી તમે જો કે અહીંયા આગળ જયારે રથયાત્રા પહોંચે એટલે બપોરનો ટાઈમ થઈ જાય અને બપોરનો ટાઈમ એટલે લોકો જે ચાના બંધાણી છે એને ખાવા ના મળે તો ચાલે, પણ ચા ના મળે તો ના ચાલે। હા, એટલે એ લોકોના માટે આ બહુ આશીર્વાદરૂપ છે। હા, અહીંયા આગળ તમે હમણાં કલાક પછી રથયાત્રા પછી જુઓ તમે તો પ્યાલીઓ ભરી આખા બધા જે છે એ બધી પ્યાલીઓ ભરીને તૈયાર રાખશે અને બધાને આપશે। ઘણા તો એકલા બબે પ્યાલી બી પીવે છે, પણ આપણે ભંડારો કોને કહેવાય કે જેમાં અનલિમિટેડ કહેવાય। ચાની પ્રસાદી છે એ રીતે અહીં સીધા આખા દૂધની ચા બને છે, જેથી કરીને કોઈ પણ ભક્ત છે તે ચા પીધા વગર નથી જતું। કહેવાય છે ને કે તમે જેમ કહ્યું એમ કે ખાવાનું ન મળે તો ચાલે પરંતુ ચા વગર તો ન ચાલે। એટલે ચાના રસિયાઓ માટે પણ વિશેષ પ્રકારે ચાની પ્રસાદી છે તે સરસપુરની પોળની અંદર દેસાઈની પોળ વર્ષોથી કરે છે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પણ આપ જે જોઈ રહ્યા હતા ટેબલોની ઝાંખી જે છે તે જોવા મળી રહી। બીજી તરફ સરસપુરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ભંડારો જે છે તે આપવામાં આવતો હોય છે, ત્યાં આગળ કરવામાં આવતો હોય છે અને જ્યારે વરસાદ થયો તો કેટલાક લોકો ત્યાંથી એક બાજુ પણ ખસી ગયા હતા, જેથી વરસાદને લઈને પણ કોઈ રથયાત્રામાં અડચણ ના આવે। કારણ કે આ તો અમી છાંટણા છે ને આ રહ્યું છે હંમેશાનું કે જ્યારે રથયાત્રા પસાર થતી હોય તે રૂટ પર વરસાદ જોવા મળતો હોય, ભલે અમદાવાદના બીજા કોઈ વિસ્તારમાં વરસાદ થાય ના થાય, અમી છાંટણા થાય ના થાય, પરંતુ રથયાત્રાના રૂટ ઉપર તો તે થતું જ હોય છે। હાલમાં તો થોડી જાણકારી એ પણ મળી રહી છે કે ફરી એક વખત વરસાદ થંભી ગયો છે। અમી છાંટણા જે હતા તે થઈ ગયા બાદ વરસાદ થંભી જવાને કારણે સરસપુરની શેરીઓ ફરી એક વખત હાલમાં તૈયાર છે ભંડારા માટે। કેટલાક ભક્તો જે પહોંચી ચૂક્યા છે ત્યાં આગળ, કારણ કે રથ ટૂંક સમયમાં પહોંચશે પરંતુ ગજરાજ છે તે પહેલાંની ભજન મંડળીઓ છે, કેટલાક ટેબલો છે, એ બધા પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે સરસપુરની અંદર અને તેને લઈને પણ આ તૈયારીઓ, આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કાળુપુરના દ્રશ્યો છે કે જ્યાંથી પણ આગળ રથ હવે નીકળી ચૂક્યા છે। થોડો સમયમાં વિલંબ થઈ ગયો છે, જે નિર્ધારિત સમય હતો તે સમયે નથી પહોંચી શક્યા, પરંતુ તમામ ભક્તો છે તેઓની પણ એ રહી છે હંમેશા ઈચ્છા કે તેઓ દર્શન કરી શકે ભગવાનના, કે જ્યારે તેઓ નગરચર્યાએ નીકળ્યા છે તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એક પણ ભક્ત એવા નિરાશ થઈને ન જવા જોઈએ કે
રથ નગરચર્યામાં જતા હોય, ભગવાન તેમાં બિરાજમાન થઈને આગળ વધતા હોય અને તેઓ એ દર્શન ચૂકી જાય તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મોસાળની અંદર ઉત્સાહ જે છે તે હવે સમાતો નથી, કારણ કે મોસાળની અંદર પણ ભક્તો તો રાહ જોઈ રહ્યા છે. મામેરાની રાહ જોવામાં આવી રહી છે. મામાના ઘરે ઉત્સુકતા એ છે કે હજી ભગવાન આવ્યા કેમ નથી, હજી જગન્નાથ નથી આવ્યા, બહેન નથી જોવા મળી રહી, ભાઈ બલરામ નથી જોવા મળી રહ્યો, બલભદ્ર નથી જોવા મળી રહ્યા, કેમ એવું થઈ રહ્યું છે? તો આ એ રાહ પણ છે, આ ઉત્સુકતા પણ છે અને તમામની વચ્ચે જે છે તે માનું મહેરામણ પણ છે. અને આ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નંદી ઘોષ રથ જે આગળ વધી રહ્યો છે અને તેની સાથે જ બહેન સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામના પણ રથ ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહ્યા છે. તાલધ્વજ રથ જે ઝડપથી આગળ વધ્યો છે એ સ્પષ્ટ છે કે ભક્તો કે જે મોસાળમાં રાહ જોઈ રહ્યા છે તેઓએ હવે લાંબી રાહ નહીં જોવી પડે. ટૂંક સમયમાં જ સરસપુર આવી ગયા બાદ ઉત્સાહનો માહોલ જે છે તે યથાવત રહેશે અને જય જગન્નાથનો આ જયઘોષ જે છે તે આજે સમગ્ર અમદાવાદમાં સાંભળવા મળી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં સાંભળવા મળી રહ્યા છે. નંદી ઘોષ રથ, દેવલનંદ રથ અને ભાઈ બલરામનો રથ જે છે તે હવે આગળ વધતો જોવા મળી રહ્યો છે અને તમામની વચ્ચે ભક્તો જે જ્યાં આગળ હજી પણ રાહ જોઈ રહ્યા છે સરસપુરની અંદર, પોલીસ સુરક્ષાના જવાનો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તમામ લોકો હવે એ સરસપુરમાં એન્ટ્રી થાય તેની રાહ જોવા મળી રહી છે. અને આ 6 અલગ અલગ દ્રશ્યો પણ સ્પષ્ટ છે કે કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે. ભક્તો માટે પ્રસાદ, પૂરીઓ તરાઈ રહી છે, શાકભાજીને લઈને શાક બનાવવામાં આવી રહ્યું છે. સંતો ઝૂમી રહ્યા છે એક તરફ, કારણ કે 500-700 સંતો આખી રથયાત્રામાં જોડાયા છે અને આગળ વધી રહ્યા છે. એએમસીમાં જ્યારે પહોંચ્યો હતા રથ ત્યારે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભજન મંડળીઓમાં ઉત્સાહ એ પ્રકારનો જ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈ તમામ વૃદ્ધો પણ આમાં સામેલ છે. ગજરાજ જે છે કે જેઓ આગળ વધ્યા અને સરસપુર પહોંચ્યા હોવાની જાણકારી છે. મહાઉત્સવનું આ મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો અને બીજી તરફ રૂપિયાનો આખો હાર તૈયાર કરવામાં આવ્યો છે. ચલણી નોટોથી આ હાર તૈયાર કરવામાં આવ્યો છે ભગવાન માટે, ભાઈ માટે અને બહેન માટે. આ રથ જે છે તે ટૂંક સમયમાં પહોંચશે તેવી જાણકારી છે. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે રાધે રાધે. જય 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 જગન્નાથ. તો ના ફક્ત ગુજરાતના અમદાવાદ શહેર સુધી